પાલનપુર ખાતે જૈન સોશિયલ ગ્રુપ પાલનપુરના પ્રમુખ અને કારોબારી સભ્યોનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો। પ્રમુખ તરીકે પ્રતિકભાઈ દોશી, ઉપપ્રમુખ વિનોદ શાહ અને મંત્રી તરીકે નેહલ વોરાની પસંદગી। જૈન સોશિયલ ગ્રુપના વર્ષ 2025-26ના નવા વર્ષના પ્રમુખ અને સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો। જૈન સોશિયલ ગ્રુપના નવીન પ્રમુખ તરીકે પ્રતિકભાઈ દોશીની પસંદગી કરવામાં આવી હતી, ત્યારે નવા પ્રમુખ અને તેમના કારોબારીનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો। હર હંમેશા સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં સેવાની ભાવના અને સાથે અગ્રેસર રહેલા પ્રતિકભાઈ દોશીને પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા। પ્રમુખે કહ્યું હતું કે જૈન સોશિયલ ગ્રુપ દ્વારા આગામી સમયમાં અનેક સામાજિક સેવાકીય કાર્યક્રમ થકી જન ઉપયોગી કામો કરવામાં આવશે। આ શપથ કાર્યક્રમમાં હિંમતનગરથી ગુજરાત રિજિયનના ભૂપુ ચેરમેન અરવિંદભાઈ દોશીએ પ્રમુખ અને સભ્યને શપથવિધિ કરાવી હતી। જૈન સોશિયલ ગ્રુપ ગુજરાત રિજિયનના ભૂપુ ચેરમેન મનીષભાઈ શાહ મુખ્ય અતિથિ રહ્યા હતા। કાર્યક્રમમાં પાલનપુર ગ્રુપના સ્થાપક પ્રમુખ જયેશભાઈ પી બાવીશી, ભૂપુ પ્રમુખ લલિતભાઈ ધામી, હર્ષદભાઈ મહેતા, ડોક્ટર મેનનભાઈ મહેતા, નવીનભાઈ શાહ, કિરીટભાઈ મશાલિયા, પ્રકાશભાઈ શાહ સહિત અનેક મહાનુભાવ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં પ્રમુખ પ્રતિકભાઈ સાથે ઉપપ્રમુખ વિનોદભાઈ શાહ, મંત્રી નેહલભાઈ વોરા, સહમંત્રી ચેતનભાઈ શાહ તેમજ ખજાનચી તરીકે રમેશભાઈ કોઠારીએ શપથ લીધા હતા। કાર્યક્રમમાં ગ્રુપના તમામ સભ્યો કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતમાં પ્રમુખ પ્રતિકભાઈએ પ્રમુખ તરીકે તેમને આપેલી જવાબદારીને લઈ કહ્યું હતું કે જવાબદારી મને મળી છે, સારી રીતે નિભાવી આગામી સમયમાં અનેક સામાજિક ધાર્મિક કાર્યો કરવાની ખાતરી આપી હતી।